અત્યારે સાહેબ ગોધાતરમાં ન હોય તો અમે સાહેબ ગોધાતરમાં માણસો ડૂબીમાં રહે તો પાણી પૂરું છે ત્યાં ચાલુ કરો ને માણસોને સાહેબ ટાઈમ તો ઇન્સાની જ છે ને કે માણસ અમારી અંતિમ વિધિ માટે ફાયર બ્રિગેડની ઓલા આવે ટેન્કર જીએમસી ત્યારે અમારી અંતિમ વિધિ થાય અને સહી શકે એવો છે કઈ ઓલું નથી તમે ધારો તો કાલ સાંજે પાણી વાત છે તમને અમારા દુશ્મન નથી આજ સાંજ સુધી તમે અત્યારે ને અત્યારે ત્યાં જાઓ ગોદાધરમાં જેવો ચાલુ કરો નહીં તો 1 તારીખને જુઓ સામાન્ય સભામાં લખપત પાણી પુરવઠા બોર્ડ કચેરી હશે અને મામદભાઈને અમે બીજો કોઈ મુદ્દો નહીં રજૂ કરી 137 મજૂરો મહિને 20 લાખ રૂપિયા પગાર વાર્ષિક 2.5 કરોડ રૂપિયા સરકારી કર્મચારીઓ અલગ બરાબર એજન્સીના માણસો કામ ન કરતા અમે તો તમને કહેવાની ને એજન્સીના એક માણસો સરકારને બદનામ કરવાનું અમને જળથી નળ ક્યાં છે જળથી નળ તમારે પાણી નથી ઘર ઘર નળ યોજનાની વાતો કરે છે મહિનો થઈ ગયો 12 મહિના ગુજરાતની ભાજપ સરકાર હર ઘર નર હર ઘર જલ યોજનાની વાતો કરે છે તેમજ છેવાડાના ગામડાઓ નર્મદાનું નીર પહોંચી ગયું છે તેવા તાયફાઓ કરે છે પણ વાસ્તવિક પરિસ્થિતિ ઘણી વિપરીત છે આજે દયાપર ખાતે પાણી પુરવઠા બોર્ડના અધિકારીને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયતના સભ્ય મામદભાઈ જુંગ હુસેનભાઈ રાયમા પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ રણુભા એસ જાડેજા મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ ઇબ્રાહીમભાઈ કુંભાર પ્રમુખ લખપત તાલુકા કોંગ્રેસ કાસમભાઈ કુંભાર પ્રમુખ લખપત તાલુકા સરપંચ સંગઠન અલીમદભાઈ જત ઉપપ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ ઝકરિયાભાઈ જત પ્રમુખ લખપત તાલુકા આમદભાઈ જત સદસ્ય તાલુકા પંચાયત લખપત કાસમભાઈ મંધરા સરપંચ શ્રી મીડિયારી ગ્રામ પંચાયત ઇસ્માઇલભાઈ જત પૂર્વ સરપંચ મીડિયારી જામભાઈ જત ઉપસરપંચ ફુલરા સહિતના આગેવાન દ્વારા ઉપરોક્ત ગામોમાં પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરી અને પાણી પુરવઠા વિભાગને તાત્કાલિક ધોરણે યોગ્ય નિરાકરણ કરવા માંગ કરી જો 2 દિવસમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી મારું નામ હુસેન રાયમા હું પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ લખપત તાલુકાના મીડિયારી જૂથ ગ્રામ પંચાયતના બેખડો ગામની આજુબાજુના ગામડામાં છેલ્લા 15-20 દિવસથી પાણી ના આવતા આજે મીડિયારી જૂથ ગ્રામ પંચાયતના આગેવાનો તેના તાલુકા પંચાયતના સદસ્યો આજે સવારના અમને જાણ કરી આજે અમે જિલ્લા પંચાયતના સદસ્ય મામનભાઈ જત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રાણુભા જાડેજા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અલી મોહમ્મદભાઈ જત તાલુકા પંચાયતના સદસ્ય અને લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભાર લખપત તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ ભાઈ કાસમભાઈ કુંભાર ત્યાંના તાલુકા પંચાયતના સદસ્ય આમદભાઈ જત સહિત ત્યાંના સ્થાનિક લોકો સાથે અમે બેખડા ગામમાં જે પાણીની તકલીફ જે અંગે રજૂઆત કરી છે અત્યારે ચૌધરી સાહેબ એવું કીધું છે અને અમે સાહેબને સજેશન કર્યું છે કે ગોધાતર ડેમથી બેખડોને ગામડા નજીક પડે છે ત્યાં લાઈન નાખેલ છે ત્યાંથી તાત્કાલિક પાણી ચાલુ કરવામાં આવે તો પાણીનું નિરાકરણ લાવે ગયા વર્ષે આજ બેખડા ગામમાં દૂષિત પાણી પીવાના કારણે 5 મૃત્યુ થયા હતા અને કુછ લખપત અબડાસામાં 14 થી 15 માણસો મૃત્યુ પામ્યા હતા એ વખતે આરોગ્ય સચિવ ખુદ અહીંયા આવ્યા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ એ વખતે બેખડા ગામની મુલાકાત લીધી હતી સતત 3 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ ચાલે છે અને એવો સમય આવે છે કે થોડોક ટાઈમ પહેલાં બેખડા ગામમાં એક મૃત્યુ થતાં મુસ્લિમ સમાજના રીતિ નિયમ મુજબ અંતિમ વિધિ માટે જીએમડીસીએ ફાયર બ્રિગેડ મોકલી ત્યારે એની અંતિમ વિધિ થઈ આવી વિકટ પરિસ્થિતિ છે અત્યારે અમે તાલુકા પંચાયતના તમામ સરપંચ સંગઠન તાલુકા પંચાયતના પ્રમુખ એ વિસ્તારના અને તમામ લોકોએ પાણી પુરવઠા બોર્ડને રજૂઆત કરી છે અને અત્યારે એ લોકોને અમે કીધું છે કે તમે ગોધાતરની મુલાકાત લો ત્યાંથી તાત્કાલિક પાણી ચાલુ કરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે અને સાહેબ એમ કીધું કે અમે અત્યારે જે છે જો 1 દિવસની અંદર આજ સાંજ સુધી પાણી ચાલુ નહીં થાય તો અમે લખપત તાલુકાના તમામ લોકો પાણી પુરવઠા બોર્ડની કચેરીની જરૂર પડશે તાળાબંધી કરશું ઉગ્ર આંદોલન પણ કરશું 137 પાણી પુરવઠા બોર્ડની અંડરમાં જે એજન્સી પાણી કામ કરે છે એના 137 કર્મચારીઓ લખપત તાલુકામાં છે 137 કર્મચારીઓનો વાર્ષિક 15 થી 20 લાખ રૂપિયા બિલ બને છે માસિક 15 થી 20 લાખ રૂપિયા બિલ બને છે અને વાર્ષિક 2 થી 2.5 કરોડ રૂપિયા લખપત તાલુકાની જનતાને સારું પાણી મળે એ માટેની જવાબદારી જે એજન્સીની છે એ એજન્સીના કર્મચારીઓ કામ કરતા નથી પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની જવાબદારી છે કે વાર્ષિક 2.5 કરોડ રૂપિયા જો એક એજન્સીને મળતા હોય તો એ લોકોની જવાબદારી છે કે લખપત તાલુકાની પ્રજાને સારું પાણી મળવું જોઈએ નહીં તો લોકો દૂષિત પાણી પીને મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યા છે એ મુદ્દે આજે અમે રજૂઆત કરી છે અને આ અંગે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો લખપત તાલુકાની જનતાને સાથે રાખીને પાણી પુરવઠા બોર્ડની કચેરીની સામે અમે ઉપવાસ પર બેસશું અને જરૂર પડશે ઉગ્ર આંદોલન કરશું આવી તાજી અને વિશ્વસનીય ખબર માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એડિટર તેજસ વર્મા, JNT ન્યૂઝ ભુજ.